હળી કાઢીને જોગીદાસ ખુમાણની ઘોડીની ચાંગી ઘોડીની આમ લગામને પકડી લીધી. લગામ પકડી લીધી. હા 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 બેન બેન, અરે બોલતા નહીં, બીજો શબ્દ ન બોલતા, મોઢામાંથી શબ્દ ન બોલતા, નકર પથ્થરમાં માથું પછાડી મરી જાય છું. સાંભળજો, બીજો શબ્દ બે એટલું જ થવા દીધું, બેન નો કહેવા દીધી. હા હા બે એટલું થાય, બોલતા નહીં એમ થયું. આ શું છે આમને? કોઈ શબ્દ ન બોલતા, એક પણ શબ્દ ન બોલતા. 2 વર્ષથી રાહ જોઉં છું, 2 વર્ષથી તમારી. હે મારી રાહ જોવે છે? શું, કોણ છો તું? અરે ઈ બધું બોલો માં, તમે કાઠી બોલો માં. બસ તમારી ચૂંદડી ઓઢવાની આશાએ બેઠી છું, બીજી સંસારના બીજા કોઈ મોહ નથી. હવે સાંભળજો, આપણે આપણા મનને ફેરવવું હોય ને તોય નથી ફરતું. છતાંય ખોટે ખોટું નક્કી કરી શકીએ મારે આમ નથી કરવું, તો કદાચ ફેરવી શકીએ. સામેવાળાના મન તો કોઈક મહાપુરુષ હોય ને આપણી અંદર તપસ્યા તપ હોય તો ફરે. અને એટલું કીધું કે શું વાત કરે છે બેન? બોલી ગયા બેન, શું દીકરી વાત કરે? અરે મારી માં, મારી દીકરી, મારી કમરીબાઈ, તું મારી બેન છો. હું કાઠીનો દીકરો જોગીદાસ ખુમાણ છું. બેટા મને તું હું કામે મારું મોત બેઠું કરે છે? બેટા તું મારી કમરીબાઈ, મારી દીકરી. ખાલી આટલા શબ્દ જોગીદાસ ખુમાણે કરીને આમ નજર હામી નજર કરીને, એ નજર કઈ દ્રષ્ટિથી કરી હતી? એક બાપ દીકરીને જોતો હોય ને આશીર્વાદ દેતો હોય એ દ્રષ્ટિથી જોયું. દીકરીની અંદર પરિવર્તન આવી ગયું. પગમાં પડી ગઈ, બાપુ માફ કરજો. જે કાંઈ વાસનાના કીડા મારા હૈયામાન મગજમાં રમ્યા છે અને હું બીજી આશા લઈને બેઠી હતી તમારી હારે લગ્ન કરવાની, પણ આજથી હું તમારી દીકરી, તમે મારા બાપ. એક ક્ષણની માલિકોર, ભારત વર્ષનો તપસ્યા ધારી કોઈ સાધુ સંત જે કામ કરી શકે, સાધુ ધારે તો ગમે એનું પવિત્ર પરિવર્તન કરી નાખે. એવું પરિવર્તન એક દીકરીનું જ્ઞાતિ સાથે મને ખબર છે, પણ હું મારું એવું નિયમ છે, જરૂર ન પડે ત્યાં સુધી કોઈ જ્ઞાતિની જેટલી જરૂર પડતી હોય એટલું નામ દેવું. એ દીકરીનું પરિવર્તન કરી નાખ્યું. જે જોગીદાસ કુમારનું રટણ 2 વર્ષ કરતી હતી અને યારે લગ્ન કરવા હતા, એ દીકરીની નજરથી નજર મળે તા બાપ દીકરીનો સંબંધ થઈ જાય. આ પવિત્રતા ક્યાંથી મળે? આ બધાય બેઠા ને કહી દો, આટલી પવિત્રતાની બહુ જરૂર છે. આ ઇતિહાસોની બહુ 18 વર્ષની જોગીદાસ બાપુ ખુમાણનો ઇતિહાસ હોય, રામબાળાનો ઇતિહાસ હોય, કાદુ મકરાણીનો હોય, હાલો નહીં વાલા નામોરીનો હોય. એ તો મુસલમાનના દીકરા હતા, પણ એના આ સમાજને એની અસ્મિતાની જરૂર છે. હું જાહેરમાં કહું છું, ભલા માણસ. શું કામે આજે ન બનવાની ઘટનાઓ બને છે, આપ જાણો છો? ન જોવાની ઘટનાઓ બને, જેના આપણે વર્ણન ન કરી શકીએ, જેને જાહેરમાં બોલાય ને એવી ઘટના તો બને છે, આપણે બોલી ન હકી એવી ઘટનાઓ બને. બાપુ 6 વર્ષની દીકરીને આચાર્ય ગાડીમાં બેહારી દે. હમણાં ઘટના બની. હવે આચાર્યથી મોટો તો ભરોહો કોની પાસે પછી કરવો? ગાડીમાં બેહારીને લઈ જાય, ન કરવાનું કૃત્ય કરીને મારી નાખે. તઈ એટલું યાદ આવે કે ક્યાં આચાર્ય આજના યુગના અને ક્યાં અમારો જોગો ખુમાણ. તમે કલ્પના તો કરો, વગડાની માલિકો ઘોડું જાતી હોય, પોતાની ઘોડલી, પોતાના સાથીદારો ભેળા હોય અને બાગડતા એ ડાબલા વાગતા જતા હોય, ઘોડલાના દી આથમતો જતો હોય, એવે ટાણે એક માલધારીની દીકરી વગડામાં ઢોરા ચારતી હોય. કાયમ અમે આ વાતને યાદ કરી છે. ઢોરા ચારતી દીકરીને જોઈને નીચા નેણ ઢાળી જોગીદાસ બાપુ, અમારા ભીખુદાન બાપા, ભીખુદાનભાઈ ગઢવી, ભીખુદાન બાપા તો એવી વાત કરે, અમે એક નાટક જોવા જતા, સમીમ રાણી કરી અને એક મુસલમાનના બેન દીકરીને મુસલમાનના ભાઈઓ નાટક કરતા. રામવાળાનું નાટક બહુ સારું કરતા, પણ એકવાર કે જોગીદાસ કુમારનું નાટક કરેલું. તો જોગીદાસ કુમારનું નાટક કર્યું ને ત્યાં બધા જોવા તો પ્રોગ્રામ આવ્યો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, બધા હોય. તો જોગીદાસ કુમાર થઈ અને સ્ટેજ ઉપર માણસ આવ્યો ને કલાકાર, તો કે જોગીદાસ બાપુનું આખું પાત્ર ભજ્યું. સ્ટેજ ઉપર આવીને પાછો નીચે ઉતરી ગયો, ત્યાં સુધી ઊંચી આંખું કરીને બાજુ બાજુ નજર નહોતી કરી. ભલા માણસ એક કલાકારે ખાલી એનું પાત્ર ભજવવા વાળા. તમે કલ્પના તો કરો, તમે વિચાર કરો કેવી ઘટનાઓ બને છે. ઈ જોગીદાસ બાપુ નીચાને ઢાળીને પૂછે છે કે બેન, બેટી, દીકરી, બેટા એકલી છો જંગલમાં વગડામાં? હા બાપુ એકલી છું. મારા મા બાપ તો બચપણમાં મરી ગયા ને, તો મારા મામા ભેગી મોટી થઈને મારા મામાના ઢોર ચારું છું. એમ નથી કેતો બેટા, હું એમ કહું વગડામાં એકલી છો, તારી ઇજ્જત આબરૂની તને બીક નથી લાગતી? જમાનો બહુ ખરાબ છે, અટાણે અંધારું થઈ જાય, હમણાં જ ઢોર લઈને ઘરે વહી જા બેટા. આવા વગડામાં એકલું જુવાન બેન દીકરીને ન રહેવાય. અને દીકરી ઓળખતી નહોતી કે આ જોગીદાસ ખુમાણ પોતે છે. એણે કીધું કે બાપુ અમારા વિસ્તારમાં બીક ન હોય બેનું દીકરીઓને. કે કેમ બેટા બીક ન હોય? કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોના બાપની ત્રેવડ છે, ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ હગે. હા 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 18 વર્ષની દીકરી એમ બોલી, કોની તાકાત છે કે અમારા સામું જોઈ હગે? મર્દના ફાડિયા એક તરવારના ઝાટકેથી બેતરીન ચામડા જીવતાને ઉતારી લ્યો ને તોય જોગા ખુમાણની આંખ ભીની ન થાય. ઈ જોગીદાસ બાપુ ખુમાણની આંખેથી આહુડા આવીને મૂછે અટકી ગયા. શું કામે?
બે હાથ જોડીને આંખમાં આંસુ આવી ગયા અને હુરજને એમ કીધું કે હે દાદા હુરજ, આતમતા હુરજને કીધું માને મારું કુંડલા મળે ન મળે મારે કાંઈ પરવા નથી. ભાવનગર માને કે ન માને, હવે હું જોગો ખુમાણ કહું છું કે મારે કાંઈ જરૂર નથી, પણ એક વાત તારા પાસે દાદા હુરજ માંગુ છું કે મારા નામના ભરોહા ઉપર આવી 18-18 20-20 વર્ષની દીકરી ઢોરા ચારે ને દાદા હુરજ એની આબરૂ રાખી લેજે, એનાથી વધારે મારે કાંઈ નથી જોતું બીજું. હા શું પવિત્રતા છે. તમે આ વાતોની આજ જરૂર પડે કે નહીં? યુનિવર્સિટીઓમાં ભણાવવી જોઈએ આ વાતો. જો આચાર્યો દરજાના માણસો આવી ઘટનાઓ ન બનવાની બનતી હોય તો આ વાતોની જરૂર પડી છે. કેટલી વાલા નામોરી, આ બધા બારવટિયા વાલો નામોરી એક મકાનમાં ખાબકો, હવે લૂંટવા જતા હોય ને પૂરી ખબર ન હોય કે કેવું ઘર છે કેવું નહીં, બળું દઈને નળિયા ત્રાટકીને ખાબકો અને સીધો ભડાંગ દઈને ઘરમાં ઓરડામાં પડે છે. કોઈ બેન દીકરી હુતી તે એના શરીર ઉપર હાથ અડી ગયો, બેન દીકરીની છાતી ઉપર સીધો હાથ પીડ્યો, આમ ધબાંગ દઈને પીડ્યો. એટલે બારવટિયાને નિયમ હોય કોઈ બેન દીકરી સામે આંખમાં આંખ નાખીને વાત ન થાય. જોવા ખાતર જોઈ લે બેન કેમ છો એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખવી વર્તાઈ જાય. સામેવાળાને ખબર પડી જાય કે મારી આંખમાં આંખ નાખે છે. આંખમાં આંખ નાખીને વાત ન કરાય. કોઈ બેન દીકરીને અડાય નહીં, કોઈ ગરીબને લૂંટાય નહીં, ગરીબ ઉપર ઘા કરાય નહીં. હગા ભાઈને મારી નાખ્યો હોય ઈ માણસ સામો આવે અને હાથ જોડી દે તો ઘા કરાય નહીં. આવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. એવા એમ વાલા નામોરી ખાબકો ને બેન દીકરીના હાથ છાતી ઉપર બરોબર હાથ ધડ દઈને પડ્યો ને અડી ગયો. એ કૂદકો મારીને ઊભી ગયો. પોતાના હાથમાં એક હાથમાં તલવાર હતી, આમ એક હાથમાં તલવાર અને હાથ આમાં અડી ગયો. એટલે હાથ અડી ગયો એટલે આ હાથમાં તલવાર લઈ અને ઈની ઘડીએ કાંઈ વિચાર્યા વગર એ વાલા નામોરી મિયાણો હતો, ફરડાક કરતો અહીંથી તલવારનો ઝાટકો માર્યો, આટલો હાથ ઘરમાં ઉડાડી નીકળી ગયો. તો ભલા માણસ કોઈ બેન દીકરીને મારો હાથ અડી જતો એ હાથ હવે રખાય નહીં. તમે કલ્પના કરો. અને એ વખતે મેં એવું સાંભળ્યું છે કે માણસ આજુબાજુમાં ભેળા થઈ ગયા, અવાજ આવ્યો ને માણસ કોઈક આવ્યું હોય એવો, તો ધોડ્યા એને એમ કે સોર પીડ્યા, લૂંટારા પીડ્યા. એટલે પૂછ્યું બેન કોણ હતું કે કોણ હોય મને ખબર નથી, તો નીકળી ગયો છે. પણ એનો હાથ મારા શરીર ઉપર અડ્યો ત્યારે એવું લાગતું હતું કોઈ બાપ કોઈ એની દીકરી ઉપર હાથ ફેરવતો એવું લાગતું હતું. નિર્દોષ હાથ હતો અને એ જાવા ટાણે બોલતો ગયો તો હું વાલો નામોરી છું, બેન માફ કરજે. નામની ખબર પડી. એ બેન દુઓ કહે છે કે તારા જે નામોરી તણા અને ઠૂઠા ઘા થયા ઈ પાસા પોઢે ના, એની વનિતા ભેલા વાલિયા. હે વાલિયા, હે મિયાણા, હે બારવટિયા, તારા ઠૂઠા હાથે બંદૂક ચડાવીને તું સામે ઘા મારી ગમે ને એક વાર તારો ઘા થઈ ગયો પછી સામે વાળો પાછો પોઢે ના, એની વનિતા ભેળો વાલિયા. ઈ જીવતો નહીં રે. આવા પવિત્ર જીવન જીવતા હતા. એટલા માટે જે મદદ મળીએ છીએ આપણે બધાય કરીએ છીએ, ગામનો પણ સહકાર હોય ત્યારે જ આવું રૂડું કામ થાય. પણ આ પરિવારે ભાઈ શૈલેષ ખૂબ મહેનત કરી છે અને મને એવું કીધું છે કે 1 પણ રૂપિયો અહીંયા ઘોડો રૂપિયા આવે મંદિરના નિર્માણ માટે એમાં જે કામ થાય એના સિવાય મારા ઘરે પણ હું લઈ જવાનો નથી. એટલે આપણે મોજ આવે. આપણે ત્યાં હાથ હવાર ઠાકરની આરતી થાય ત્યારે આપણે જાતા હતા. સાંજે તો ખાસ આપણા બાપ દાદા જાતા હતા. હવે આપણી પાસે એ સમય નથી. પાંચિયું દહિયું તેદી ધરતા હતા. એ દહિયું તેદીનું આજના 1000 ગણાય. એટલે એ આપણાથી ન થાય. પણ 100 મહિને વરસદી આપણા ગામમાં આવો ધર્મોત્સવ હોય, જોગેશ્વર મહાદેવ જેવો આવો કોઈ પ્રોગ્રામ હોય ત્યારે જેટલી આપણી પુગાણ હોય એના પ્રમાણમાં એવા ઠેકાણે નોંધી દઈએ. એટલે આપણી 365 દિવસની આપણી આરતી નોંધાઈ જાય. આપણી ધર્મના કાર્યમાં છે દિવેલ નોંધાઈ જાય. એમ આપણે આપ્યું હોય તો અહીંયા આપશો. એ મંદિરમાં રહેવાનું છે. આપણે મોજ આવે. બાકી એના કામ ગણેશના કામ ગણેશ જરૂર ઉકેલે છે. એટલા માટે
गट गट पैर पैर नट भरना दे हाँ जय हो अबे हाँ हाँ मामा कोई दिकरंडिए क्या कीड़ा पण जह मोवरे ज्यादा ये वो तो मन थोर रीजे मानड़ा એટલે ચારિત્રની વાત અદ્ભુત આવે છે ચારિત્ર સૂક્યો એટલે એ લૂંટારો ચારિત્રમાં આર પાર ઉતર્યો તો એ બારવટીયો બાપુ આ સીધી જ વાત જેટલા બારવટિયા થયા કોઈ જ્ઞાતિ જાતિના બારવટિયા હોય ચારિત્રમાં આર પાર ઉતરી ગયો એ બારવટીયો ભલા માણસ એમાંથી ફેરફાર પડ્યો એટલે પછી ગમે એટલું કરે તો એ બારવટિયામાં નોંધ ન આવે એ લૂંટારામાં નોંધ આવે વસ્તુ જુદી જોગીદાસ બાપુ ખમાણના પિતાશ્રી આદા બાપુ ખમાણ નિમી 11 હોય બુઢો થયેલો કાઠી નિમી 11 આ બધી વાતો યુવા ધનમાં આજે જાવી જોઈએ એટલા માટે જેને ખબર ન હોય એની વાત કરું છું જે સાંભળ્યું છે એની નહીં અને નિમી 11 ને થોડાક જુવાનડા બે પાસ આવ્યા હવારમાં દાંતણ કરતા હતા કે બાપુ નિમી 11 છે કંઈક નીમ લેવું જોઈએ તો કે લ્યો ને બાપા તમે જુવાનડાઓ નીમ પાળી શકો અમારાથી બુઢાઓથી હવે હું નીમ પાળાય તો કે બાપુ તમે પેલા તો ના ના તમે લ્યો પછી હું એટલે બધા મીંડા લેવા હું આટલા સમયે જુવાર નાખી પંખીડાને જાર નાખીને ગાયનો ચારો નાખીને કોઈ કે હું આમ કરીને આટલું પૂન કરીને હવે નીમ લીધા અને છેલ્લે છરાડ કરતી આમ દાંતણને સીર્યું ઈ હાદા બાપુએ અને સીરી દાંતણને હાથમાં દાંતણ રાખીને કીધું કે બાપા કાઠીનું નીમ હોય ઈ થોડુંક નોખું હોવું જોઈએ એમ કરી અને દાંતણનો આમ ઘા કર્યો ઘા કરતા કરતા બોલ્યા કે આ બે દાંતણનો ઘા કરું છું આ દાંતણની બે શીરું આમ સતી પડે ત્યાં સુધી તો મારે જીવવાનું હામી 11 આવે ત્યાં સુધી એટલે 4.5 મહિનાનું આવે ત્યાં સુધી સતી પડે આજ જ નહીં કાયમ હવે દાંતણ કરીશ અને કાયમ બે સતી આમ દાંતણનો ઘા કરું એક પણ ઊંધી ન પડે ત્યાં સુધી મારે જીવવાનું એકેય શીર ઊંધી પડે તેથી આ આદા ખુમાણના ખોળિયામાં પ્રાણ નો રાખવો આ મારું નિયમ છે આ મારું નિયમ છે અને આમ એટલું જ ખાલી કર્યું હે ડાડા હુરજ મરણ જીણ લગ માણ રાખે કાયસે ભરાવું હા 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 અને સાહેબ શું ચારિત્રની તાકાત છે જીવનની અસ્તિત્વને જેણે મુઠ્ઠીમાં કરી લીધું હોય એ મહાપુરુષોની આ વાત કરું છું 4.5 મહિના સુધી બાપુ હવારમાં દાંતણ કરીને ઘા કરે જોવાવાળા જોતા હોય 4.5 મહિના સુધી એક પણ ચીર ઊંધી નહોતી પડી અને આર પાર ઉતરી ગયા તા આને જીવતર જીવ્યા કહેવાય આનાથી મોટી તપસ્યા બીજી કઈ હોઈ શકે સાહેબ શું નિયમો જોગીદાસ બાપુનો દુઓ હું કેટલી જગ્યાએ બોલ્યો છું મેં કીધું છે યુવા તનને ખાસ તમે ગમે એટલી શ્રદ્ધા રાખશો તમે ગમે એટલા તાકાતવાળા હશો ગમે એ છે પણ ચારિત્રની મોટી જવાબદારી આવે છે કોઈ પણ જ્ઞાતિનો યુવાન હોય ચારિત્ર જે છે આ તો ઠીક છે આ ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાંખ હણ દેઠેલી ભૂમિ પરે યુવન માંડે આંખ હા પણ અમુક ઉંમર પછી તો ખબર પડી જ જવી જોઈએ આ તો હકીકત વાત છે જોગીદાસ બાપુ આવે જુનાગઢની ધરતીમાં સ્પેશિયલ બોલાવેલા નવાબે કે ભાઈ આવડા બારવટું ને આવું નામ તો અહીંયા જમવા પધારો અને તેથી કવિએ દુઓ કીધો તું ટીંબે જુનાણા તણે ને જેથી ફેહળિયો ફોજે તેથી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા આ એક દુઆમાં 3 કલાક બોલાય બોલવું હોય તો ચારિત્ર ઉપર બોલવું હોય બાપુ હવે તમે વિચાર કરો જુનાગઢની ધરતીમાં જોગીદાસ બાપુ જાય જોગીદાસ ખુમાણ જાય અને નવાબની બીબીઓ છે એ બારીઓ ખોલીને આમ જોતી હતી તમે એવું માનો છો કે એવો રૂપાળો 999 જુનાગઢના પાદરમાં કોઈ આદમી ન હોય એથી રૂપાળા હોય રૂપ હાટું નહોતી જોતી નવાબની બીબીઓ એ શું કામે જોતી હતી કે જતીનો અવતાર છે એનું મોઢું જોવાઈ જાય ને એની આંખ જોવાઈ જાય ને તો આપણા પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય દર્શન કરવા હાટું જોતી હતી તું ટીંબે જુનાણા તણે જેથી ફેહળિયો ફોજે તને બીબડિયું બંગલે જુએ કેવડી પવિત્ર એક કાદર બક્ષ બારવટીયો થઈ ગયો અમારે કાદુ મકરાણી નહીં
બીજો એક આરએસના ડુંગરા બાજુ હમણાંની બનેલી વાત છે 100 વર્ષ પહેલાની. અને અમારો એક શિવા ગામ છે ચારણનું, ત્યાંથી અમારા વડીલો એક વડીલ પહેલાં તો મુસાળા ફેરવતા ગાડામાં, એટલે છોકરાને બેનું દીકરીઓનું હોય, માં હતા અમારા ચારણ હતા એમના, અને એ નીકળેલા ને રાત પડી ગઈ ડુંગરામાં, આરએસના ડુંગરામાં ભૂલા પડી ગયા, આળીસના ડુંગરાઓમાં. અને કોકે કીધું કાદર બક્ષની બહુ રાડ છે બારવટિયાની કે, અને એમાં વિચાર થયો કે અરર આ તો બીક હતી ને એવું જ થયું, હવે શું કરવું? એટલે જોવે છે કે ક્યાંક માર્ગ મળી જાય. એમાં એક ભડકી દેખાણી, તાપ જેવું દેખાણું, ક્યાંક આમ કંઈક અગ્નિ બળતો હોય દેખાણું, તો કે ન્યા વાહુપ્યો બહુપ્યો કાંઈ ગઈ છે, ગાડું એ બાજુ જવા દો. ન્યા ગયા ને ત્યાં તો કાદર બક્ષની ટોળકી બેઠી હતી. કાદર બક્ષ એ મુસલમાન બારવટીયો હતો, પણ આ કાદુ મકરાણી ને બીજો, એના પછીની વાત છે આ. અને એટલે જ્યાં જોયું ત્યાં તો ઓહ બંદૂકું જોઈ ગયા, પાસે ગયા. હવે તો હું જે થવાનું હતું એ થઈ ગયું, આ તો ન્યા જ આવ્યા બારવટિયા. એટલે ઉભા રહ્યા, કીધું રામ રામ જય માતાજી. હામો કાદર બક્ષે કીધું રામ રામ જય માતાજી. એટલે તમે કોણ છો એમ પૂછાઈ ગયો. પછી તો હું કાદર બક્ષ છું, બારવટે ચડ્યો છું ને આ બધા મારા સાથીઓ છે. એટલે થીર થઈ ગયા ચારણ કુટુંબ આખું, બાયુ માણા ભેળા, ગાવડિયું બેગ બાંધેલી ગાડાની વાહે કે શું થાય. એટલે કીધું ઓહો હો હારું, તમે કહેવા તો કે ગઢવી છે ચારણ, ઓહો આવો મારો બાપ પગે લાગ્યો, બોલો ચારણ દેવ આવ્યા, હારું હારું, પણ મારો બાપ મારો માણસ હારે મોકલું છું, અહીં ફલાણે પટેલ એક છે એનું ઘર છે, એ મારો મિત્ર છે, એને ત્યાં જાઓ અને હું ચીઠી લખી દઉં છું, એમને ત્યાં તમને જમાડશે. માણસને ભેળો મોકલ્યો કે ત્યાં જમાડજો, રોકજો ને હવારે રજા આપજો. એનો મિત્ર હતો ઓલો પટેલ. આવો આવો કાનાભાઈ આવો, વાહ કાનો. હા, ક્યાંથી ઠેર ગાયનું દૂધ લઈ આવે મારા હાટવો. બેહો બેહો, પણ ઇન્સેટ બિન્સેટ ન આમ ભરવાડ હવે સુધરો મીડ્યા. હા જરૂરી છે. હા આવો. એટલે આ વાત સાંભળજો. એને જ્યારે હાલતા થયા ને, એને કીધું કે જા મારા મિત્ર છે કવિરાજ, એ કે ગઢવી બાપા દેવ ચારણ દેવ, હું કાદર બક્ષ છું, અમારો માણસ તમને ફલાણા ભાઈ ત્યાં મૂકી જાય, અહીંયા રોકાવો, તમે ચિંતા ન કરતા. પણ એક વાત પગે લાગીને કહું, સાંભળજો. હવે કાદર બક્ષ બોલ્યો, એક વાત પગે લાગીને કહું, આમાં અહુરા નીકળતા નહીં. કે કે કાદર બક્ષના નામના કેટલાય કૂતરાઓ રખડે છે, મોઢું કોક મારી જાય ને કબર મારી લાય છે. બાપા બીજી કાંઈ મને વાંધો નથી, ભલા માણા, બાકી હું કોઈ દી નિર્દોષ ને લૂંટું નહીં. બટકું બીજા પરી જાહે અને કબર મારી લાય છે. આ બારવટિયાનું સ્થળ છે, એટલા માટે થોડું બારવટિયાની બધી યાદી અને વાતો આપને કરું છું. આ બધો સમજદાર વર્ગ અહીંયા બધો બેઠો છે. આ વિસ્તાર જ આખો છે. અહીંયા કેટલા અમરેલી જિલ્લામાં કેવા કેવા કવિઓ થયા છે, કેવા કેવા આજે પણ પૂજી બાપુથી લઈ પૂજી ભાઈશ્રીથી લઈને કેવા વિદ્વાનો, આવી બધા આવા સંતો આપણને મળ્યા. મારે કોટડી સંજીવ મામા છે, સંજીવ મામાના દાદા, તમે બચુ બાપુ તમે મળો તો ખબર પડે, આપણે વિચાર થાય. બચુ બાપુ એટલું બધું સાહિત્ય, એની પાસે યુનિવર્સિટી છે આખી. અમારે હમણાં ચર્ચા થતી હતી, મેં કીધું આ પુસ્તકો બધા છપાય તો સારું, એટલે એ આવવા જોઈએ. એટલું બધા વિદ્વાન એમ, અને એવા ક્યાંય કોઈની પાસે નથી એવી એની પાસે બધી પુસ્તકો એમની પાસે છે. એટલે એવો આ વિસ્તાર છે. એટલા માટે